દિલ્હીની ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓને છેતરી છે, ઉલ્લુ બનાવી છે, તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે અને આ કામગીરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ છે. આ વાત હું નથી કહેતો, આ વાત કહી છે દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિરોધ પક્ષની નેત્રી આતિશી માર્લેનાએ. વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીની ભાજપા સરકારે એવો વાયદો કર્યો હતો કે તેઓ દર મહિને દિલ્હીની તમામ મહિલાઓને 2500 રૂપિયા આપશે. હવે જો આની ગણતરી કરીએ તો દિલ્હીમાં 48 લાખ મહિલાઓ છે અને દરેકને દર મહિને 2500 રૂપિયા અપાય તો લગભગ 1056 કરોડ રૂપિયા દર મહિને વેચવા પડે. એટલે હવે દિલ્હી સરકારે એક નવી નીતિ જાહેર કરી છે, જેમાં કહેવાયું છે કે 18 થી 60 વર્ષની મહિલાઓને આ લાભ મળશે, જેમાં પણ બીપીએલ નીચેની જે મહિલાઓ છે તેમને જ આ લાભ મળશે. આ ઉપરાંત જે મહિલાને 3 કે 3 થી વધુ સંતાનો હશે તેને આ લાભ મળશે નહીં. આ ઉપરાંત એક વાત એવી પણ કરવામાં આવી છે કે આવો લાભ પરિવારની માત્ર એક જ મહિલાને મળશે. ભારતીય જનતા પાર્ટીની દિલ્હી સરકારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી આવા ત્રાગા કર્યા હોવાની વાત આતિશી માર્લેના કરી રહી છે. સત્ય શું છે એ તો પ્રજા જ કહી શકે, પણ હાલના સંજોગોમાં એવું લાગે છે કે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાની વાત એક ચોક્કસ અંશે લોલીપોપ તો સાબિત થઈ છે.